પ્રકરણ 18 બાળકો બીકણ કેમ થાય છે? ભાગ પહેલો. બચીબેન, જરા દૂર જઈને પેશાબ કરો ને. ના ના, બાવો લઈ જાય. ના, મારી બા કહેતી હતી કે દૂર જઈએ તો બાવો લઈ જાય, દૂર ન જવાય. હું હબકી ગયો. મા બાપ બાળકોને શું કામ બીવરાવતા હશે? પણ બીવરાવવું એ તો સાધારણ વાત છે. મા બાપોને એમ લાગતું જ નથી કે એથી કંઈ હાનિ છે. બાળકે બરફ ખાવાનો કજિયો કર્યો. કજિયો કેમે ઓલાય નહીં. માં કહેશે, છાનું રહે છે કે નહીં? મકોડાની કોઠીમાં નાખી દઈશ, નહીંતર આ અંધારી કોટડીમાં પૂરી દઈશ. ઓલા કાળા ગરનાળા પાસે મૂકી આવીશ ને નહીંતર સિપાહીને બોલાવીશ. છોકરીને બાએ ઘરેણાં પહેરાવ્યા. છોકરીને રમવા જવું છે. કાકો કહે છે, એલી બહાર ન જઈશ હોં કે, નહીંતર બાવો લઈ જશે. ઓલો કાબલી ભાડ્યો છે, નાના છોકરાને તો ચોરણામાં ઘાલીને લઈ જાય છે. કોણ જાણે શાય કારણથી નાનું બાળક રાતે રડે છે. માં તેને ધબ્બો મારી ડરાવે છે. સૂઈ જાય છે કે નહીં? ઓલું શિયાળ બોલે છે, તેને ખવડાવી દઈશ. છોકરાઓ રાતે રમવા નીકળે છે. મોટા માં કહે છે, એલા છોકરા, પેલા પીપળા હેઠે જશો માં, ત્યાં તો ભૂત થાય છે, ભરખી જશે. છોકરાને બાપે માર્યો છે. તે રડે છે એટલે ફઈ કહે છે, એલા મોઢું ફાડીને રડે છે, તે વીંછી આવીને મોઢામાં ફટકાવશે હોં કે. વરસાદ આવ્યો ને છોકરો નાહવા દોડ્યો. મોટી બહેન કહે છે, બાપાને આવવા દે, તારા હાડકાં ભંગાવું. નાના કાકા કહે છે, એ રમુડા, પાઠ કરવા બેસ, નહીંતર માસ્તરનો માર ખવડાવીશ. મોટા બાપા કહે છે, એલા કૂવા પાસે જશો તો મરી જ જશો. હરખા બાપા કહે છે, એલા કૂતરાને રમાડો છો, બચકું ભરશે હોં કે. મા બાપ કહે છે, ખોટું બોલીશ તો નરકમાં પડીશ ને કોઢ નીકળશે. બા કહે છે, રાંધતા રાંધતા ખાઈએ તો આવતા ભવમાં વડ વાંગડી થઈએ. દાદા કહે છે, એલા હનુમાનને પગે ના લાગીએ તો હનુમાન કોપે ના. બાપા કહે છે, એલા ગાંધીજી કે જય ન બોલાય, વંદે માતરમ બોલીએ તો સરકાર જેલમાં નાખે. કેટલીય જાતની બીકો, બાવાની બીક, ભૂત પલિતની બીક, વાઘ વરુની બીક, સિપાઈ શિક્ષકની બીક, સરકારની બીક, બધે બીક બીક ને બીક. પરિણામે બાળક કેવળ નામર્દ, બાયલું, ડરપોક અને નાદાન બને છે. દૂર જઈશ તો વાઘ ખાઈ જશે, એ બીક નાનપણમાં લાગે. બાળક મોટું થાય ત્યારે માસ્તરથી બીએ, માસ્તરથી બીએ તે સિપાહીથી બીવે, સિપાહીથી બીએ તે સત્તાથી બીએ. સત્તા જાણે મોટો વાઘ દીપડો, જાણે મોટો હાવ. અંધારાની બીક નાનપણમાં લાગી. મોટું થતાં ભૂતની બીક, આગળ જતાં વીરની બીક, ત્યાર પછી માતા મેલડીની બીક, એમ કરતાં ભગવાનની બીક. એ ચાલી બીક પરંપરા. બીક શરીરને નિસત્વ કરે છે, મનને નબળું કરે છે. બીધેલું બાળક આંખો બંધ કરે છે, તે બળહીન બને છે, તેનું હૈયું થડકે છે, પરસેવે રેબઝેબ બને છે, મળમૂત્ર પણ કરી નાખે છે. પ્રત્યેક બીક રામણીના પ્રસંગે બાળકના મોં સામે જોવું ને છાતીએ હાથ મૂકવો. બીકની ભયંકરતા સમજાશે. ભાગ બીજો. એકવાર મારા ઘરના મોભમાં ઉંદર બોલતો હતો. ચૂં ચૂં ચૂં. ઉંદરને બોલતા બંધ કરવા માટે હું એક બારી પાસે ગયો અને જોરથી બારી ભટકાવી, જાણે કે ઉંદરની સામે થતો હોઉં એમ શીશ શીશ સિસોટી વગાડી. મારા હાથમાં 2 વર્ષની ટીક્યું હતી. અગાઉ ઉંદરના ચૂચૂથી તે બીતી જાણવામાં આવી નહોતી, પરંતુ ઉંદરને હાંકતી વખતનો મારો દેખાવ, બારીનું જોરથી ભટકાવવું, ક્રોધયુક્ત સીટીનું વગાડવું, એકંદર ભયની સામે થતો હોઉં એવો મારો દેખાવ અને વર્તનથી ટીકુના ઉપર સજ્જડ ભયની છાપ પડી. પહેલાં જેની બીક તેના મનમાં નહોતી તેનાથી તે બીધી. તેના મોઢા ઉપર ભયના ચિહ્નો દેખાયા. તે વખતે મારું ધ્યાન એના તરફ એટલું બધું ગયેલું નહીં. થોડી વારે મેં ટીકુને જેમ પ્રાણીઓના ભયને પ્રસંગે આંખ બંધ કરીને જે થવાનું હશે તે થશે એમ ધારી ઊંધા સૂઈ જાય છે, એમ ધોયેલા કપડામાં આંખો મીચીને ઊંધી પડેલી જોઈ. તપાસતા તરત માલુમ પડ્યું કે ઉંદરથી બીતી હતી. ભયને લીધે તે આટલી ઉઘાડી રીતે પણ આંખ બંધ કરીને સંતાઈ હતી. મારી ભૂલ મને સમજાઈ. હું તેને ફરીવાર બારી પાસે લઈ ગયો. ભય ટાળવા મેં કહ્યું, એ તો ઉંદર હતો, હું તેને કાઢતો હતો, પણ તેની બીક ગઈ નહીં. મેં ઉપર કહ્યું તેમ મારી ઉંદર કાઢવાની રીતથી તે ઉંદરથી બી ગઈ હતી. ત્યાર પછી તે ભીત સામે જોઈને ઉંદર એમ કહીને બીતી. ઘોડિયામાં સૂતી હોય તો ભીત સામે જોઈને બેચેન થતી. ખાટલામાં હોય તો ઉંદરની બીકે તે પાસે આવતી ને મૂંગી મૂંગી પડી રહેતી.
આંખ ફાડી રાખતી ને હાલતી ચાલતી નહીં. આખરે મેં ઉંદર નાસી ગયો છે. મેં તેને કાઢી મૂક્યો છે. હવે તે નથી જ, કારણ કે ચૂચું બોલતો નથી એવી ખાતરી કરી આપી અને તેને ભયમાંથી મુક્ત કરી. ઘણીવાર આવી રીતે જેમાં કશું બીવાપણું હોતું જ નથી તેનાથી પણ આપણી પોતાની વર્તવાની રીતને લીધે બાળકો બીતા શીખે છે. ઘરમાં કૂતરું પેસે ને બા કે ભાઈ હાથમાં લાકડી લઈને જુસ્સાથી બે ધડકપણે તેને હાંકી કાઢશે તો બાળક તે પ્રમાણે કૂતરાને હાંકી કાઢતા શીખશે. પણ જો બા કે ભાઈ તેનાથી ઓય વોય બોલીને ડરીને ભાગશે તો બાળક પણ ડરતા શીખશે. મોટાઓને અંધારામાં ઝચકતા જોઈને કે બીવું છું કહેતા સાંભળીને કે ભાગી જતા જોઈને બાળક પણ બીતા શીખે છે. મોટાઓ બિહામણે ચહેરે ને ભયભીત અવાજે રાક્ષસની અને ભૂત પ્રેતની કે બીજી વાતો પોતે પણ બીતા બીતા કરે છે ત્યારે બાળક તેમાંથી બીતા જ શીખે છે. બાળકમાં બીક સ્વાભાવિક છે. પરવશતા અને અજ્ઞાન એ આના કારણો છે. એનો ઉપાય કરવાને બદલે ઉલટું જ્યાં ખરેખર બીકનું કારણ નથી હોતું ત્યાં પણ આપણે જ બીને બાળકમાં બીકનું આરોપણ કરીએ છીએ. તેમાં આપણે બાળકને નુકસાન કરીએ છીએ. વીંછી નીકળે ત્યારે વોય બાપરે એમ કરીને આપણે ભાગીએ નહીં ને પગ ધ્રુજાવતા આગે ઊભા રહીએ નહીં, પણ તેને ઝડપ દઈને સંભાળથી સાણસીથી પકડીએ તો બાળક સમજી લેશે કે એમાં કશું બીવા જેવું નથી. માત્ર સાવચેતી રાખવાની જરૂર છે. સિંહ, વાઘ કે સાપ જેનો ભય રાખવાની જરૂર છે તેની સામે પણ નિડરપણે કેમ થઈ શકાય તેની વાત કરીએ. આવા પ્રસંગે રક્ષણની સંભાળ લઈ નિર્ભય વર્તન બતાવીએ તો બાળક ખરેખર આ ભયમાં પણ બીધા વિના રક્ષણ કરતા શીખશે. રાક્ષસ સાથે લડીને બળ હોય તો તેને પણ મારી શકાય એવી રીતમાં રાક્ષસની વાત બાળક પાસે આવે તો તે રાક્ષસની બીકમાંથી ઉગરે. ટૂંકમાં જે પ્રસંગોએ ખરેખર બીવા જેવું નથી હોતું તે પ્રસંગોએ આપણા વર્તનથી ઘણીવાર બાળક બીતું થઈ જાય છે. તેમ ન થાય તે માટે આપણે કાળજી લેવી જોઈએ. ઉપરાંત સહી સલામતીની ખાતર જ્યાં જ્યાં કાળજી રાખવાની છે ત્યાં ત્યાં નિર્ભયપણે કાળજી કેમ રખાય તેનો વિચાર બાળકમાં મૂકીએ તો બાળક ખરે વખતે બિક્કણ થઈને નાસી જવાને બદલે અથવા ભયને શરણે થઈ પડવાને બદલે ભયમાંથી પોતાનું રક્ષણ કરી શકશે.